ધોરાજી કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવેલ। રાજકોટ જિલ્લાના ધોરાજી માતાવાડી વિસ્તારમાં કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ દ્વારા અને સમસ્ત સમાજના સાથ સહકારથી આયોજન, જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પર શાસ્ત્રીજી સુભાષભાઈ વ્યાસ પોતાની મધુર વાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ। શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉત્સવમાં શ્રી નૃસિંહ પ્રાગટ્ય, શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ અને શ્રી કૃષ્ણ જન્મ, શ્રી કૃષ્ણ લીલા, શ્રી ગોવર્ધન લીલા, શ્રી લક્ષ્મી વિવાહ, શ્રી સુદામા ચરિત્ર, અન્નકોટ ઉત્સવ જેવા અનેક કાર્યક્રમો ઉજવવામાં આવે છે। તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ, જેમાં રાસ મંડળી, શ્રીનાથજી સત્સંગ, રાસ ગરબા, સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપી રાજકીય આગેવાનો તેમજ બહાર ગામના મહેમાનોએ અને ગામના આગેવાનો વડીલોએ હાજરી આપી સપ્તાહનું રસપાન કર્યું હતું। તેમજ ગામના ધર્મપ્રેમી જનતાએ સપ્તાહનું શ્રવણ કરવામાં આવ્યું હતું। અહેવાલ ભાવેશ કોહિલ ઉપલેટા। રોલ આપનું નામ? મારું નામ વોરા અસ્મિતા પંકજભાઈ છે। શું કાર્યક્રમ કરવામાં આવે? અહીંયા 30 વર્ષથી કૃષ્ણ પ્રેમી મહિલા મંડળ સત્સંગ કરે છે અને કોરોના કાળમાં પણ ક્યારેય આ સત્સંગ બંધ નથી રહ્યો, એવું સરસ મજાનું કાર્ય કરે છે। અને આ સ્થળ ઉપર આ ત્રીજી સપ્તાહ છે અને આ આખું મહિલા મંડળ છે 30 બહેનોનું। એ મહિલા મંડળ સરસ મજાનું આવું એક સત્સંગનું ભક્તિનું કાર્ય કરે છે। એ ઉપરાંત સત્સંગની સાથે દર 11 પૂનમ ત્યારે થોડો ફાળો પણ એકઠો કરે છે અને એમાંથી અલગ અલગ જગ્યાએ, જેવી કે ગૌશાળા છે, વિકલાંગ બાળકો છે, તો એમને ત્યાં જઈ અને વૃદ્ધાશ્રમની અંદર બધે ફાળો આપીને મેં સત્સંગનો આ રીતે લાભ ઉઠાવીએ છીએ। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।